જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે આપણે ફરી જૈન મુનિચંદ્રજી મહારાજ, જે મારા વડીલ બંધુ હતા, કવિ આનંદના નામે જેમણે ખૂબ કાવ્યો અને ગઝલો લખ્યા છે, એમની જીવનની સૌ પ્રથમ કવિતાનો આજે આપણે થોડોક આસ્વાદ માણીએ. નાનકડી એક ચીજની અંદર પણ કવિ કેટલી મોટી કલ્પના કરીને શુંનું શું દર્શન કરી લેતા હોય છે, એ વાત આ કવિતામાં આપણને સમજવા મળે છે. અત્તરના અકેક બુંદમાં ફૂલ શહીદ થયેલા જોયા, ને નાનકડા અકેક બીજમાં વડલા કંઈક સૂતેલા જોયા. અત્તરના અકેક બુંદમાં ફૂલ શહીદ થયેલા જોયા, ને નાનકડા અકેક બીજમાં વડલા કંઈક સૂતેલા જોયા. નેહ નીતરતી નાની આંખે, નેહ નીતરતી નાની આંખે સુંદરતાના મેળા જોયા, અને કટુ વેણની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયા. કટુ વેણની એક જ ઠેસે દિલના કાચ તૂટેલા જોયા. કોક રંકના લુખ્ખા હાસ્યે, કોક રંકના લુખ્ખા હાસ્યે આંસુ લાખ થીજેલા જોયા, ને શંકાના કો 20 ઘૂંટમાં, શંકાના કો 20 ઘૂંટમાં દીર્ઘ પ્રેમ મરેલા જોયા. પ્રેમને મરવાનું મન થયું ને શંકાનો એક ઘૂંટડો પી લીધો. શંકાના કો 20 ઘૂંટમાં દીર્ઘ પ્રેમ મરેલા જોયા. આસ તણા કો કાચા દોરે જીવતર કંઈક ઝૂકેલા જોયા. આજે નહીં કાલે મારું ઠેકાણું પડશે, આવી આશામાં ને આશામાં માણસ જીવે જાય છે. આસ તણા કો કાચા દોરે જીવતર કંઈક ઝૂકેલા જોયા, ને આસ તજી અવધૂત થયેલા મસ્ત ફકીરો વિરલા જોયા. આસ તજી અવધૂત થયેલા મસ્ત ફકીરો વિરલા જોયા. જોયા એ આ કાવ્યનું શીર્ષક છે, અને એક એક કલ્પના કરીને એક એક ઘટનાની પાછળ કવિએ ઘણું મોટું દર્શન કર્યું છે. આવું દર્શન આપણે પણ કરતા થઈએ તો કેવી મજા આવી જાય. ચાલો, જય જિનેન્દ્ર, જય મહાવીર.